રાહુ રાશિ પરિવર્તન। નમસ્કાર પ્રિય દર્શકો, પ્રસ્તુત છે ચર્ચા રાહુ રાશિ પરિવર્તન પ્રભાવ સંબંધિત। 18 મે 2025 રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે 25 નવેમ્બર 2026 સુધી રહેશે। ત્યારબાદ મકર રાશિમાં પ્રવેશ કરશે। કુંભ રાશિ શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ છે। રાહુને પણ કુંભ રાશિના સ્વામી કહેવામાં આવ્યા છે। કર્ક રાશિ, રાહુ આપની કુંડળીના 8મા ભાવમાં ગોચર કરશે, જેને કારણે આ ભાવ સક્રિય થઈ જશે। રહસ્ય, પરિવર્તન, દુર્ઘટના, વારસાની સંપત્તિ અને પુનર્જન્મની ઉર્જાનો ભાવ છે। 8મા ભાવના રાહુની દ્રષ્ટિ આપના 12મા ભાવ પર પડશે। આ ભાવ વિદેશ યાત્રાને ખર્ચનો ભાવ છે। રાહુની દ્રષ્ટિ બીજા ભાવ પર પડશે, જે આપની વાણીનો ભાવ છે। કઠોર વાણીને કારણે પરેશાની થઈ શકે છે, વાણી પર સંયમ રાખવો। રાહુની ચોથા ભાવ પર દ્રષ્ટિને કારણે માનસિક અશાંતિ ઉત્પન્ન કરશે। 8મો ભાવ અજાણ્યા રહસ્યનો ભાવ છે। રાહુ આપના જીવનના રહસ્યોને ખોલશે। આપ ટેક્સ, વીમા કે સંશોધન ક્ષેત્રથી જોડાયેલ છો તો આપને સફળતાની ઊંચાઈ પર લઈ જશે। આપને સાસરા પક્ષથી પરેશાની થઈ શકે છે। ઓફિસમાં આપને ષડયંત્રનો શિકાર બનાવી શકે છે। અચાનક ધન લાભ થશે। સ્વાસ્થ્ય માટે આપને કંઈ જૂની બીમારી પરેશાન કરી શકે છે। મેડિકલ ચેકઅપ સમય પર કરાવતા રહેવું। રાહુ માનસિક અશાંતિની સાથે એક અજાણ્યો ભય ઉત્પન્ન કરશે। તંત્ર મંત્રની બાધા પરેશાન કરી શકે છે, તો સાવચેત રહેવું। પરિવારમાં મતભેદ કે મનમોટાવની સ્થિતિ બની શકે છે। કર્ક રાશિના જાતકો માટે આ ગોચર તકલીફ અને પરેશાની સાથે સામાન્ય રહેશે। ઉપાય માટે નાળિયેરને વચ્ચેથી કાપીને અંદર કાળા તલ ભરીને વહેતા પાણીમાં પ્રવાહિત કરવું, એનાથી લાભ થશે।